સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર કરવામાં આવી રહ્યો છે। તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં પાણીનો પોકાર કરાઈ રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। મહિલાઓના ટોળા પાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા, જ્યાં ટીબી હોસ્પિટલ પાછળ આવેલ ઓમનગરમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે। તો સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અપૂરતું અને ગંદુ પાણી આવતું હોવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરી। તો શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। મહિલાઓના ટોળા પાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ટીબી હોસ્પિટલ પાછળ આવેલ ઓમનગરમાં આ પાણીની સમસ્યા સર્જાય છે, જ્યાં સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારથી બની છે ત્યારથી લઈને અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે। ત્યારે આપ વાત કરવા જઈએ છીએ, ઉનાળાની શરૂઆત જ્યારે થઈ રહી છે ત્યારે પાણી પ્રશ્ને અનેક સુરેન્દ્રનગર વિસ્તારની સોસાયટીઓના રહીશો દ્વારા કોર્પોરેશન ખાતે ધસી આવે છે। ત્યારે આજ ઓમનગર અને ભાગ્યોદય સોસાયટીના વિસ્તારના રહીશો હજી ઉનાળાની શરૂઆત છે ત્યારે પાણી પ્રશ્નને લઈને સુરેન્દ્રનગર કોર્પોરેશન ખાતે મહાનગરપાલિકા ખાતે ઘસી આવ્યા હતા। ત્યારે આપણી સાથે ત્યાંના રહીશો છે તે શું સમસ્યા છે અને શું પ્રશ્નો છે એને લઈને શું એમની રજૂઆત છે આપણે સાંભળીશું। ખાસ કરીને તમારા વિસ્તારની આજે કોર્પોરેશનમાં તમે આવ્યા છો તો શું તમારા પ્રશ્નો છે? અમે પાઇપલાઇન માટે જ આવ્યા છે, કારણ કે 5 થી 6 વર્ષ વધારે થઈ ગયા હોવાથી, વર્ષો હોવાથી પાણીની હજુ સમસ્યા દૂર નથી થઈ। નવી પાઇપલાઇનની અમે જાહેરાત કરી છે, ઘણી વખત અમે મૌખિક પણ કહી ગયા છે અને આ વખતે અમે લેખિત આપવા આવ્યા છે। બને ત્યાં સુધી અમારી પાઇપલાઇન જલ્દીથી જલ્દી કોઈ પણ વધારે ફોર્સના પૂરતા પાણીમાં અમારી જોડે જોઈન્ટ થઈ જાય એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ। ખાસ કરીને અત્યારે હાલમાં જે કેટલા દિવસે પાણી આવે છે અને શું તમારે પાણી પ્રશ્નો છે શું કહેશો? અમે ત્રીજા દિવસે અમારે પાણી આવી જાય છે, પણ પાણીનો ફોર્સ ન હોવા છતાંય બધાએ ડાયરેક્ટ લાઈનો કરવી પડે છે અને કલાક કરતાં પણ ઓછી આવે છે અને અમુક વાર તો ગટરનું પાણી પણ ભેગું આવે છે। એટલે પીવાનું પાણી અને વાપરવાનું પાણી અમારે ટેન્કરો મંગાવવા પડે છે। એ ચોક્કસ નગરપાલિકાના નળ સે જલ યોજનાને લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે રહીશોને પાણીના ટેન્કર મગાવવા પડે છે, એવી પરિસ્થિતિ છે। તો આપણી સાથે બીજા પણ એક બહેન છે, શું કહેશો તમારે પાણીની સમસ્યા અને શું? પાણીની સમસ્યા એ જ છે કે અમારે 3 દિવસે પાણી આવે છે। જ્યારે પાણી આવે ત્યારે 15 મિનિટ ગટરનું પાણી આવે છે અને પોણો કલાક જ પાણી આવે છે। એટલે અમે જ કહેવા માંગીએ છીએ અમને કે પાઇપની લાઈન તમે નાખી દો, નવી ખોડુવાળી લાઈન। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ગઈ હોવા છતાંય હાલ સુરેન્દ્રનગરવાસીઓની સમસ્યા જેની તે રહી છે, ગટરના પાણી પાઇપલાઇનની અંદર આવે છે। ત્યારે વાત કરવા જઈએ તો સરકાર દ્વારા કરોડો રૂપિયાના જે ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાંય 4 દિવસે પાણી સુરેન્દ્રનગરના લોકોને મળી રહ્યું છે। તો લોકોની માંગ છે કે કોર્પોરેશન જ્યારે કમિશનરશ્રી આવ્યા છે ત્યારે પોતાના વિસ્તારની અંદર સમસ્યાઓ હલ થાય, ગટરના પાણી આવતા બંધ થાય અને પાણી પૂરતા પ્રમાણમાં રોજિંદુ કલાક મળી રહે એવી લોકોની માંગ છે। સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ।